સ્ટાર્ટ. તો આપણે આજે સેકન્ડ ડેમાં આપણે બિઝનેસ મેનેજર રિલેટેડ આપણે વાત કરીએ. જે બી છે આપણે બિઝનેસ મેનેજર જેની અંદર જ આપણે મેન છે, એક ટૂલથી જ આપણે બધા ફેસબુક પેજ આવશે, બિઝનેસ પેજ, એડ્સ મેનેજર, એને આપણે કોઈને બી એક્સેસ આપવું હોય તો બધું જે થશે કોના અંડર થશે? આપણે બિઝનેસ મેનેજર અંડર. અને તેને કેવી રીતે એક્સેસ કરી શકાય? આપણે business.facebook.com, બરોબર, આપણે ફર્સ્ટ દિવસે આપણે લખાવેલું હતું, રાઈટ? આપણે ડાયરેક્ટ એવું લખીશું, આપણે એન્ટર કરીશું તો આ રીતના આપણે સ્ક્રીન છે તે આપણે આવશે. આપણે પહેલા તમને નહીં આવે, તમે જ્યારે નવું સ્ટાર્ટઅપ કરશો ત્યારે તમારે નવું છે તે બિઝનેસ મેનેજર ક્રિએટ કરવું પડશે. સ્ટાર્ટિંગમાં આવું પેજ કે નહીં આવે તો તમારે પહેલા તો ફેસબુક પેજ ક્રિએટ કરવું પડશે અને એડ્સ મેનેજર, રાઈટ? તો નવી નવી પ્રોફાઇલ માટે તમારે અલગ અલગ આવશે. ફોર એક્ઝામ્પલ અહીંયાથી આપણે ક્રિએટ બિઝનેસ પોર્ટફોલિયો, તો આ રીતનું તમને સ્ક્રીન આવશે. નવું જ્યારે બિઝનેસ મેનેજર બનાવવું જરૂરી છે સ્ટાર્ટિંગમાં, આનાથી જ તમે બધું છે તે એક્સેસ કરી શકશો. હા, ફોર્મ પહેલા ક્રિએટ બિઝનેસ પોર્ટફોલિયો, ફેસબુક આપણે એકાઉન્ટ બનાવવું હોય જેમ કહીએ એમ છે ને. હા, આ છે અલગ રહેશે. આપણે બિઝનેસ માટે એડવર્ટાઇઝ માટે જે આપણે ક્રિએટ કરશું ને તે રહેશે. એવરી એડ બિઝનેસ મેનેજર ખાલી લખીને આપું છું. પછી અહીંયા તમારી ઈમેલ આઈડી નાખવાની પર્સનલમાં, બરોબર. અત્યારે લખશું હોમ કરીને, પછી અહીંયા ક્રિએટ કરવાનું. પછી તમને શું ઈમેલ જશે તમારી ઈમેલ આઈડી ઉપર, તો તમારું પછી ત્યાંથી વેરીફાઈ કરવાનું. પછી અહીંયા આપણે એક્સેસ આપવું હોય તો એક્સેસ આપી શકીએ. તો અહીંયાથી આપણે સ્કીપ પણ સ્ટાર્ટિંગમાં કંઈ જરૂર નથી, આપણે અહીંયાથી કન્ફર્મ કરી દેવાનું. તો આપણે આ રીતે કર્યું તો શું જશે? આપણે ઈમેલ જશે આપણા ઉપર. ફોર એક્ઝામ્પલ મેં આ ઈમેલ એડ કર્યો હતો તો આના ઉપર આપણે મેં આ નવું ક્રિએટ કર્યું છે પેજ માટે. કેમ થયું? તમારે નવું જ્યારે બનાવશો ત્યારે આ જરૂરી છે બનાવવાનું. business.facebook.com અને આપણે જે ઈમેલ આઈડી નાખી છે તેના ઉપર જીમેલ ઉપર જવાનું. તો આ રીતના મેસેજ આવશે, આપણે ઈમેલ આવશે, પ્લીઝ કન્ફર્મ યોર ઈમેલ એડ્રેસ. આપણે આપણે ઈમેલ આવશે. મોસ્ટલી સોશિયલમાં જ આવશે, પ્રાઇમરી ઇનબોક્સમાં નહીં આવે. બરાબર, તો અહીંયાથી હું કન્ફર્મમાં ક્લિક કરીશ એટલે ડાયરેક્ટ જ આપણે બિઝનેસ મેનેજરમાં જતા રહીશું. આ રીતનું તેમનું છે સેટિંગ ઓપન થઈ જશે, રાઈટ? તો આને આપણે શું કહેવાય છે? બિઝનેસ મેનેજર. આ જે તમને સ્ક્રીન દેખાય છે આ ટૂલ ઓપન થશે, રાઈટ? હા, ઈમેલ ઉપરથી. તો આ જે છે આના ઉપરથી જ બધું એવરીથિંગ જે અલગ અલગ એજન્સી હોય છે, માર્કેટિંગની એજન્સી આના ઉપર જ વર્ક કરતી હોય છે. અલગ અલગ જેટલા બી ક્લાયન્ટ હોય છે આના ઉપરથી જ મેનેજ કરતા હોય છે. જે આ એક ટૂલ છે ફેસબુક બનાવવા માટે અબજો રૂપિયા જેવું સ્પેન્ડ કર્યું છે બેકએન્ડમાં. આપણે અત્યારે સિમ્પલ રીતે આપણે એક્સેસ કરી શકીએ. જે માર્કેટિંગ જે હોય છે, જે બી આપણે એક્સેસ આપીએ, નવું એકાઉન્ટ ક્રિએટ કરીએ, પેમેન્ટ એડ કરીએ, બધું પિક્સલ એડ કરીએ તો બધું અહીંયાથી જ આપણે બધું મેનેજ કરી શકીએ. આને શું કઈ મેન જે છે કંપનીનો બોસ કહેવાય ને એ આ છે. બાકી બીજા જે એમ્પ્લોય આપણે કહીએ પેજ છે, એડ્સ મેનેજર, જે કંટ્રોલ આપણે કહીએ છીએ તે બધાની નીચે આવે છે, રાઈટ? તો આને આપણે બિઝનેસ મેનેજર કહેવાય છે. અને આ ઓપન થયા પછી આપણે અલગ અલગ છે, અહીંયા યુઝર છે, એકાઉન્ટ છે, ડેટા સોર્સ છે, બ્રાન્ડ સેફ્ટી, રજિસ્ટ્રેશન, ઇન્ટિગ્રેશન, બધા અલગ અલગ સેક્શન છે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ બધું જોઈએ. તો ફોર એક્ઝામ્પલ આપણે યુઝરમાં હશે તો અહીંયા 3 આપેલા છે: પીપલ, પાર્ટનર અને
સિસ્ટમ યુઝર. તો પેલું યુઝર છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જ્યારે તમે એજન્સી સાથે તમને કામ કરશો તો ક્લાયન્ટનું તમે વર્ક કરશો તો તમને એક્સેસ આપશે તેમનું બિઝનેસ મેનેજરનું. તો એક્સેસ આપવા માટે તે શું કરશે કે અહીંયાથી ઇન્વાઇટ પીપલ કરશે ને અહીંયા તમારી ઈમેલ આઈડી નાખશે. ફોર એક્ઝામ્પલ અહીંયા test@gmail.com ઈમેલ આઈડી તમારી એડ કરી દેશે. તો આ શેના માટે છે? તમારે એક્સેસ આપવા માટે, તમારું એડ્સ મેનેજર અને ફેસબુક પેજનું એક્સેસ બીજાને આપવા માટે કઈ પ્રોસેસ કઈ રીતે કરાય છે તેમનું આ પ્રોસેસ છે. પીપલમાં જઈને ઇન્વાઇટ પીપલમાંથી ક્લિક કરીશ એટલે અહીંયા ઈમેલ આઈડી એડ કરી છે મેં. પછી અહીંયાથી હું નેક્સ્ટ કરીશ. આ તમારે એડ કરવું તો કરી શકો. તમારે ફૂલ કંટ્રોલ એડમિન એક્સેસ આપવું છે કે સ્પેસિફિક એડ્સ મેનેજરને, તો અહીંયાથી તમારી પાસે કંટ્રોલ હોય છે. તો અહીંયા આપણે કોઈ બી ફેસબુક પેજ કે એડ્સ મેનેજર આપણે ક્રિએટ કરેલું નથી આ બિઝનેસ પ્રોફાઇલનું. તો બે જરૂરી છે આપણે, એડ્સ મેનેજર અને ફેસબુક પેજ. ફેસબુક પેજનું ખ્યાલ હોય તો આપણે જે ફેસબુક યુઝ કરીએ છીએ એમાં જે આપણી એડવર્ટાઇઝ જે બતાવે છે ને એડવર્ટાઇઝ, તો આવા પેજ સિવાય તે એડવર્ટાઇઝ ક્રિએટ નહીં કરી શકે. આવું આપણે બિઝનેસ પેજ બનાવવું પડે જેમાં આપણે આપણું પેજનું નામ, ઈમેલ એડ્રેસ, મોબાઈલ નંબર. ફિલ કરીને આપણા જેમ શો કરવાનું છે બધું એવી રીતે કરવાનું છે ને. હા, બિઝનેસ આપણી પ્રોફાઇલ એક તો ફેસબુકની પ્રોફાઇલ એક હોય, આ પર્સનલ થઈ આપણા નામની. બીજું આને બિઝનેસ પેજ ક્રિએટ કરશો તો જ આપણે એડવર્ટાઇઝ કરી શકશો. આના સિવાય આપણે એડવર્ટાઇઝ નહીં કરી શકીશું. તો આનું કોઈ બી નામ આપી શકે. ફોર એક્ઝામ્પલ મારા નામથી ક્રિએટ કરવું તો બારડ મહેશ નામથી હું ક્રિએટ કરી શકું. રાઈટ. આ કંપની કે આપણે જે બી સારું લાગે હા છે આપણે શો કરવાનું છે. હા, બ્રાન્ડનું નામ મોસ્ટલી તો કંપની તો ઓલરેડી નામ હોય જ છે, તો એના નામથી જ ફેસબુક પેજ બનાવવાનું. આપણે પર્સનલ બ્રાન્ડ બનાવવાની હોય તો આપણા નામથી બનાવવાનું. ફોર એક્ઝામ્પલ મારું બિઝનેસ પેજ બનેલું છે, તો અહીંયાથી મારે કરવું હોય તો હું ડાયરેક્ટ અહીંયાથી પણ સર્ચ કરી શકું. અને પછી આપણે ગઈકાલે આપણે જે જુડિયો અથવા અલગ અલગ આપણે જોયું હતું, તો એને શું કે બધા બિઝનેસ પેજ કહેવાય. હા, ત્યાંનું શું છે? ઇન કેસ આપણે કોઈ કંપનીમાં જોબ કરીએ છીએ એઝ અ હમ માર્કેટિંગ મેનેજર, હમ હમ. તો આપણે ક્રિએટ કરવું પડશે બિઝનેસ મેનેજરનો પ્રોફાઇલ કે પછી ત્યાં કંપની હોય જ? હોય જ ઓલરેડી. જો એ માર્કેટિંગ કરતી હશે તો ઓલરેડી બનેલું જ હશે. તેમનું બિઝનેસ પેજ છે, ઇન્સ્ટાગ્રામ પેજ છે. તો કે નવા પર્સનને હાયર કરે છે કંપની એઝ અ માર્કેટિંગ મેનેજર બિઝનેસ માર્કેટિંગ કરવા માટે, તો એ એના એકાઉન્ટથી કરે કે કંપનીના એકાઉન્ટથી કરે? કંપનીના એકાઉન્ટથી. એને ખાલી એક્સેસ આપે. આ રીતના આપણે જે પ્રોસેસ અત્યારે સમજ્યા છે ને એનું એક્સેસ આપે. આઈડી પાસવર્ડ પણ ન આપે. આ રીતે એને ઇન્વાઇટ કરે. આ મારું પ્રોફાઇલ છે તો એનું આઈડી પાસવર્ડ મારા ફેસબુકનું નહીં આપીશ. હું ખાલી આ રીતના એને એક્સેસ આપીશ. એની ઈમેલ જશે, એ એક્સેપ્ટ કરશે. તે કોઈ બી ક્લાયન્ટ છે તે આપણે તમને આઈડી પાસવર્ડ નહીં આપે. તમને આ રીતના એને બિઝનેસ મેનેજરથી તમને એક્સેસ આપશે તમને. ફોર એક્ઝામ્પલ મારે અત્યારે અહીંયા બે બિઝનેસ મેનેજર બનેલા. અહીંયાથી આપણે આવું નવું ક્રિએટ કર્યું છે. ઓલરેડી મારી પાસે છે આ લક્ષોટા હોમ કરીને બિઝનેસ મેનેજર. તો મારે આ કંપની છે ફોર એક્ઝામ્પલ, ને નવા બિઝનેસ મેનેજરને તમારે માર્કેટિંગ હેડને હાયર કરે છે. રાઈટ. તો આ પેજનું મારે એક્સેસ આપવું છે. ફોર એક્ઝામ્પલ આ આપણે લક્ષોટા હોમ છે, આ રિયલ એસ્ટેટ કંપની છે જે અલગ અલગ છે તે હોમને છે સેલ કરે છે. તો આનો કોઈ માર્કેટિંગ હેડ આ કંપની લક્ઝોટા હોમ હાયર કરે છે તો તેમને આ પેજનું એક્સેસ કઈ રીતે આપશે એડવર્ટાઇઝ કરવા માટે? હા, પેલા તો બિઝનેસ મેનેજર છે તેમાં યુઝર્સમાં પીપલ આવશે, અહીંયાથી ઇન્વાઇટ કરશે તે. એક વધારે લોકોને બી કરી હા, એકથી વધારે લોકોને પણ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ અહીંયા ખાલી test@email.com કરીને નેક્સ્ટ કરીશ. પછી અહીંયાથી નેક્સ્ટ કરીશ તો અહીંયા આપણે એક્સેસનું આવી હશે. પેજ આવી ગયું ફેસબુક પેજ. પછી ઇન્સ્ટાગ્રામ પેજનું પર એક્સેસ આપવું છે. તો આ બે મેં સિલેક્ટ કરી લીધા. પછી અહીંયા શું આવે છે? આપણે પાર્શિયલ એક્સેસ આવે છે ને ફૂલ એક્સેસ. તો આપણે મોસ્ટલી તમને જે ક્લાયન્ટ આપશે બેમાંથી કોઈ બી એક તમને એક્સેસ આપશે. પાર્શિયલ એક્સેસ તમે એમાં શું આવે છે? તમે કોન્ટેન્ટ તમે પોસ્ટ કરવા માંગતો હોય, મેસેજ કોઈ આવે, કોમ્યુનિટીનું કોઈ કરી શકો, એડવર્ટાઇઝ રન કરી શકો ઇનસાઇડ. ફૂલ કંટ્રોલ તમને પૂરું જો આપવું હોય તો ફૂલ કંટ્રોલ તમને એડમિન પણ બનાવી શકે. તો આ રીતના તમને બધું એક્સેસ તમને એનું મળી રહી અલગ અલગ. રાઈટ. ફોર એક્ઝામ્પલ અત્યારે પાર્શિયલ એક્સેસ આપીને નેક્સ્ટ કરું છું. પછી અહીંયા સેન્ડ ઇન્વિટેશન કરીશ તો આ જે ઈમેલ મેં નાખ્યું છે ટેસ્ટ વાળું તેમને જતું રહેશે. પછી તે એક્સેપ્ટ કરશે તો તેમનું આ જે એક્સેસ મેં આપ્યું છે તેમને એડ્સ મેનેજર અને
એક્સેસ તેમને મળી હશે. આ ઇમ્પોર્ટન્ટ છે જ્યારે તમે ક્લાયન્ટ સાથે અથવા તમે જો માર્કેટિંગ એજન્સી સાથે વર્ક કરશો ખ્યાલ આવી જશે. હા, પણ તમે પ્રોસેસ સમજી લો કઈ રીતનું આપણે કરી શકાય. પેલા જો પીપલ વાળું સમજાયું કઈ રીતે આપણે એક્સેસ આપવાનું. પછી પાર્ટનર, તમે જો કોઈ બિઝનેસ પાર્ટનરને પણ તમારે સેમ ટુ કેમ કે એક બિઝનેસ મેનેજરમાં તમે પાર્ટનરને પણ એક્સેસ આપી શકો સેમ ટુ સેમ એડમિન અને બીજા પાર્ટનરને. તો મોસ્ટલી તો બિઝનેસમાં પાર્ટનર હોય તો આ કામ આવશે, બાકી આ જરૂરી નથી. બાકી પ્રોસેસ બધું સેમ જ છે. ખાલી એડ કરીને ઈમેલ આઈડી નાખી અહીંયા બિઝનેસ મેનેજર આઈડી નાખવાની સામેવાળાની. અહીંયા રિક્વેસ્ટ એક્સેસનું ફોર્મ આવશે. અહીંયા પણ આપણે ઈમેલ આઈડી નાખીને પણ આપણે કરી શકીએ. તો આ તો મોસ્ટલી તમને જરૂરી નથી. બિઝનેસ પાર્ટનર હોય તેમના માટે જરૂરી છે. સિસ્ટમ યુઝરનું પણ જરૂરી એટલું નથી. પછી છે એકાઉન્ટ્સ વાળું ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે તમે નવું જો ખ્યાલ કરો છો, ફોર એક્ઝામ્પલ આપણે આ એપી એડ્સ મેનેજર નવું ક્રિએટ કર્યું છે આપણે, તો એમના માટે નવું જ્યારે તમે કરો છો ત્યારે તમારે ફેસબુક પેજ આ લખી લેજો. તમારે નવું ફેસબુક પેજ અને એડ્સ મેનેજર ક્રિએટ કરી લેજો. યુઝર્સનું આપણે ક્લિયર થઈ ગયું. પછી શું છે, આપણે એકાઉન્ટ સેક્શનમાં ગયા. એકાઉન્ટમાં પેલું શું આવશે, પેજીસ. આપણે જે નવું બિઝનેસ ફેસબુક પેજ જે બનાવવાનું આવે છે ને, અહીંયાથી પણ ક્રિએટ કરી શકીએ આપણે. જે હમણાં વાત થઈ ને ક્રિએટ ફેસબુક પેજ, અહીંયાથી પણ કરી શકીએ. અને તમારી જે ફેસબુક પ્રોફાઇલ છે ને નોર્મલ, તેનું ફેસબુક પ્રોફાઇલમાં જઈને અહીંયા પેલા પ્રોફાઇલમાં આપણે પર્સનલ જે છે પ્રોફાઇલમાં ક્લિક કરવાનું. પછી અહીંયા જે મેન્યુ દેખાય છે ને, મેન્યુમાં જઈને અહીંયા પેજીસ છે ત્યાં ક્લિક કરવાનું. ને અહીંયા ક્રિએટ ન્યૂ પ્રોફાઇલ અથવા પેજ ત્યાંથી પણ કરી શકો. આપણે મોસ્ટલી આપણે પબ્લિક પેજ વાળું ક્રિએટ હંમેશા કરવાનું બિઝનેસ માટે. પછી હું નેક્સ્ટ કરીશ તો અહીંયા પેજ એટલે આપણું પર્સનલ આપણે જે ક્રિએટ કરશું તે આ બિઝનેસ માટે જ કરશું. ફોર એક્ઝામ્પલ લક્ઝોટા હોમ અથવા રાધે ડેરી ફાર્મ છે તો તે બિઝનેસ પેજ છે આ રીતના. રાઈટ, તો આ રીતના જ આપણે ક્રિએટ કરવાનું. આપણે પર્સનલ તો ઓલરેડી બનેલું છે, તો તમને ઘણીવાર બે ઓપ્શન આવે. ફોર એક્ઝામ્પલ અહીંયા પર્સનલ જ કન્વર્ટ કરી દો પેજમાં એમ. હા, આપણું જે પર્સનલ બ્રાન્ડ બનાવવી હોય તો આપણે પર્સનલ પ્રોફાઇલ સિલેક્ટ કરી શકીએ. મોસ્ટલી તો આપણું પબ્લિક પેજ જ બિઝનેસ માટે જ આપણે ક્રિએટ કરીશું. તો અહીંયા શું લખેલું છે, ગ્રો એઝ બિઝનેસ ક્રિએટર અથવા ઓર્ગેનાઇઝેશન. બધા પ્રોફેશનલ ટૂલ ને બધા અહીંયા મળી જશે. ને અહીંયા આપણે શું મળે, આપણા નામને અથવા નામને જ વધારે હાઇલાઇટ કરવું, પર્સનલ બ્રાન્ડને જ આપણે કરવું છે તો મોસ્ટલી પર્સનલ પ્રોફાઇલ કરી શકીએ. તો મોસ્ટલી તો આપણે પબ્લિક પેજ વાળું જ રાખવાનું, જેથી પબ્લિકને આપણે દેખાય જે બી કોન્ટેન્ટ આપણે અપલોડ કરીએ તે. પછી આપણે શું કરીશું, અહીંયાથી નેક્સ્ટ કરીશું. તો આ રીતના અહીંયા આપણે અહીંયા પણ સેમ ટુ સેમ આવશે. અને આપણે બિઝનેસ સેટિંગમાંથી પણ જે છે આ રીતના સ્ક્રીન દેખાશે. અને પર્સનલ પ્રોફાઇલમાં આ રીતના દેખાશે. તો અત્યારે આપણે બિઝનેસ પ્રોફાઇલથી આપણે ફેસબુક પેજ છે તે ક્રિએટ કરીએ. તો અહીંયા આપણે એપી એડ ટ્રેનિંગ, પછી અહીંયા કેટેગરી એજ્યુકેશન. આમાં જે બી નાખશો એનો અલગ અલગ કેટેગરી આવશે. હેલ્થ વાળી નાખશું, જે બી આપણે ક્લોથની હોય તો આપણે અહીંયા ક્લોથિંગ નાખશું તો ક્લોથિંગ શોપ, બ્રાન્ડ, ક્લોથિંગ કંપની. તો જે આપણે બિઝનેસ રિલેટેડ કેટેગરી છે એ સિલેક્ટ કરવી જરૂરી છે. રાઈટ, કેટેગરીમાં અહીંયા શું લખેલું છે, શું છે કેટેગરી that describe what type of business organization and topic of the page represent. બરોબર, તો જે બી આપણે રિલેટેડ છે પેજને રિલેટેડ એની કેટેગરી આપણે અહીંયા કેટેગરી એડ કરી શકીએ આપણે. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે એજ્યુકેશન રિલેટેડ છે તો અહીંયા ખાલી એજ્યુકેશન કન્સલ્ટેશન, અને અહીંયા આપણે બાયો લખીએ. જે બી અલગ અલગ પેજનું જે ડિસ્ક્રિપ્શન હોય છે ને, ફોર એક્ઝામ્પલ રાધે ડેરી ફાર્મ છે તે આ જે ડિસ્ક્રિપ્શન લખેલી છે આ આપણે સેમ ટુ સેમ અહીંયા બાયોમાં પણ લખી શકીએ. આપણે ઇન્સ્ટાગ્રામમાં જે બાયો લખીએ છીએ ને આપણે નામ ને નંબર, તો એ સેમ ટુ સેમ આપણે અહીંયા બિઝનેસ પેજ માટે પણ લખી શકીએ આપણે ઉપર માટે. પછી આ રીતના આપણે અહીંયાથી એગ્રી કરી નાખવાનું અને ક્રિએટ પેજ આ રીતના આપણે કરશું તો આપણું પેજ છે તે ક્રિએટ થઈ ગયું છે. એપીએ ટ્રેનિંગ.
તો આપણે કોઈ કંપનીમાં જઈને એઝ અ માર્કેટિંગ મેનેજર વર્ક કરવાનું હોય, તો આપણે ફેસબુક તો કામ જ નથી લાગશે. ના, જોબ કરવા માટે તમને એટલું બધું યુઝફુલ નથી, પણ ક્લાયન્ટ માટે તમે વર્ક કરશો તો હા, તો તમારા માટે આ બધું જરૂરી છે. એના જ આવશે ને. હા, પણ તમારે તમારું એક્સપર્ટાઇઝ ને બધું બતાવવું પડશે ને કે તમે આ રીતનું બધું ઓલું કરો છો. તમારી પર પ્રોફાઇલ છે. ફોર એક્ઝામ્પલ, મારી જે હમણાં ફેસબુક બતાવ્યું, તો ઘણીવાર ક્લાયન્ટ પણ હા, એ તો ફોટો પાડ્યો હતો. રેકોર્ડ થાય છે ઓછું બરોબર. બરોબર, આ રીતના મેં ખાલી ફેસબુક પ્રોફાઇલ બનાવેલી છે. તો કોઈ ક્લાયન્ટ માંગે તો ઘણી વાર મારી એક્સપર્ટાઇઝ બતાવવા માટે ઘણી વાર હું આ વિડીયો ને બધું મોકલી દઉં કે ક્લાયન્ટના આ બધું રિઝલ્ટ છે, આ બધું રેકોર્ડિંગ વિડીયો છે. તો ક્લાયન્ટનું જયારે બી વર્ક કરો તો ઘણું આવું તમારું પર્સનલ બ્રાન્ડ વાળું છે, તમારા નામથી બનાવી શકો બીજાને ઓલું કરવા માટે. આ પેજ હશે તો તમારે ખુદનું એડવર્ટાઇઝ કરી અને ક્લાયન્ટનું લાવવું હોય તો પણ આપણે ફેસબુક પેજ છે તે જરૂરી છે. બાકી તમને ક્લાયન્ટ હશે તે ડાયરેક્ટ એક્સેસ તમને આપી દેશે. પછી આપણે છે એડ્સ મેનેજર. જ્યારે તમે એડવર્ટાઇઝ કરવા માટે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એડ્સ મેનેજર હશે તો જ તમે એડવર્ટાઇઝિંગ કરી શકશો. એડ્સ મેનેજર સિવાય તમે એડવર્ટાઇઝિંગ નહીં કરી શકો. તો એ ક્રિએટ કરવા માટે શું છે, અહીંયા આપણે ક્રિએટ એ ન્યૂ એડ એકાઉન્ટ. આ બધું એક્સેસ કરવા માટે છે. ક્લાયન્ટનું એક્સેસ પણ અહીંયા ઇન્ડિવિજ્યુઅલી પણ આપી શકો. તો મોસ્ટલી આપણે અહીંયા યુઝરથી જ બધું થઈ ગયા છે, પીપલથી. એટલે આ અત્યારે લાસ્ટ સ્ટેપ છે, એ જ આપણા માટે નવું જ્યારે બિઝનેસ મેનેજર બનાવવું ત્યારે અહીંયા ક્રિએટ એ ન્યૂ એડ એકાઉન્ટ. હા, આની જરૂર આપણે એટલી નહીં પડે. ડાયરેક્ટ આપણે જે પીપલ્સમાંથી એક્સેસ આવી જશે એટલે આ બેની જરૂર નહીં પડે. તો અહીંયા આપણે નવું ક્રિએટ એડ એકાઉન્ટ કરવાનું છે. અને અહીંયા જ્યારે બી તમે નવું ક્રિએટ કરો તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ધ્યાન રાખવાનું કે ટાઈમ ઝોન અને કરન્સી બરોબર સેટ કરવાનું. એકવાર તમે નેક્સ્ટ કરી દેશો પછી ચેન્જ નહીં થાય. તો આ એડ એકાઉન્ટ તમને એક જ લિમિટ આપે છે ને એક જ વાર એડ એકાઉન્ટ તમે ક્રિએટ કરી શકશો. બીજી વાર ક્રિએટ ફેસબુક છે નવું એડ એકાઉન્ટમાં ક્રિએટ નહીં કરવા દે. ફેસબુક પેજ આપણે ગમે એટલે ક્રિએટ કરી શકીએ, તેમાં કોઈ લિમિટ નથી. પણ એડ એકાઉન્ટ આપણે એક જ ક્રિએટ કરવાનું રહેશે. એક જ લિમિટ આવશે સ્ટાર્ટિંગમાં. રાઈટ, તો જ્યારે નવું ક્રિએટ કરું ત્યારે ધ્યાન રાખવાનું. ઇન્ડિયન ટાઈમ ઝોનમાં અહીંયા કરન્સી બરોબર. આ રીતનું અહીંયા સ્ક્રોલ ડાઉન કરશો એટલે જેટલી બી કરન્સી હશે તે અહીંયા આવી જશે. બહારની કરન્સીમાં હોય, બહારના ક્લાયન્ટના હોય તો આ રીતના તમારે ટાઈમ ઝોન આ રીતના સેટઅપ કરવાનું બધું અહીંયા. ટાઈમ ઝોન બહારના કરી દેવાના, બહારના ક્લાયન્ટોના. એનો ટાઈમ સેટ કરવાનો જે કન્ટ્રીમાં ચાલતો હોય. ફોર એક્ઝામ્પલ કેનેડા છે કે યુએસ છે તો એમનો ટાઈમ ઝોન સેટ કરવાનો અહીંયા. એની કરન્સી છે તો કેનેડા સેટઅપ કરવાનું. આપણે ઇન્ડિયામાં છે તો આપણે ઇન્ડિયાનું જ. હા, તો અહીંયા ખાલી એડ એકાઉન્ટ લખ્યું છે. કોઈ બી નામ તમે આપી શકો અહીંયા એડ એકાઉન્ટનું. ટાઈમ ઝોન અને આ જ્યારે બી સેટ કરો ત્યારે ધ્યાન રાખવાનું ભાઈ, એક પછી ચેન્જ નહીં થાય. બરોબર, પછી આ નામ કોઈ બી આપી શકો. એડ્સ મેનેજર નામ ચેન્જ થઈ જાય. કરન્સી અને એ એકવાર ક્રિએટ થઈ જાય પછી નહીં થાય. તો જે બી મેન આપણે આજે શીખવાના છે બધું આના ઉપર જ આપણે શીખવાના છે, એડ્સ મેનેજર ઉપર. બરોબર, ફેસબુક પેજ આપણે કઈ રીતે ક્રિએટ કરવાનું તે આઈડિયા આવી ગયો ને. એડ એકાઉન્ટ રાઈટ. પછી ત્રીજું છે બિઝનેસ એસેટ ગ્રુપ. તો આ આપણા માટે જરૂરી નથી. એપ્સ વાળું કોઈ જરૂરી નથી. ઇન્સ્ટાગ્રામ જરૂરી છે. કોઈ બિઝનેસનું ઇન્સ્ટાગ્રામ બિઝનેસ મેનેજર સાથે કનેક્ટ કરવું હોય તો આ રીતે તેમનું યુઝર નેમ અને પાસવર્ડ આપે તો આ તેમનું કનેક્ટ કરી શકે તેમનું ઇન્સ્ટાગ્રામ. બીજું છે વોટ્સઅપ એકાઉન્ટ. તેમનું વોટ્સઅપ જો એકાઉન્ટ એમને ક્રિએટ અહીંયા એડ કરવું હોય તો અહીંયાથી તેમનું બિઝનેસ વોટ્સઅપ બિઝનેસ એકાઉન્ટ પણ અહીંયા લિંક કરી શકે. અહીંયા નંબર નાખશે અને કન્ટિન્યુ કરશો તો એના ઓટીપી જશે. ઓટીપી નાખી દેશો એટલે અહીંયા છે તેમનું વોટ્સઅપ બિઝનેસ છે તે અહીંયા કનેક્ટ થઈ ગયા છે. બરોબર, યુઝર્સમાં ખ્યાલ આવી ગયો. આપણે પીપલ્સ વાળું ઇમ્પોર્ટન્ટ છે અને એકાઉન્ટમાં બે ઇમ્પોર્ટન્ટ છે, ફેસબુક પેજ અને એડ્સ એકાઉન્ટ. બાકી આ મોસ્ટલી ઇન્ટિગ્રેટ કરવા માટે
ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અને વોટ્સઅપ એકાઉન્ટ. પછી ત્રીજું છે આપણે થર્ડ સ્ટેપ પર આવ્યા છે ડેટા સોર્સ. તો ડેટા સોર્સ એના માટે જે આપણે પિક્સલ જે છે પેલું છે આપણે કેટલા છે આપણે 1 2 3 4 5 6 7 8 8 અહીંયા અલગ અલગ સેક્શન છે. તો આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આપણે પિક્સલ. પિક્સલ જે છે ફોર એક્ઝામ્પલ કોઈ બી વેબસાઇટ આપણે વિઝિટ કરીએ તો આપણે વારંવાર આપણે એને રીટાર્ગેટિંગ કરી શકીએ, રાઈટ. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા પિક્સલ લખું છું આપણે. એક મિનિટ. પિક્સલ એટલે કોઈ બી વેબસાઇટ ફોર એક્ઝામ્પલ આપણે કરીએ છીએ કે જુડિયો આપણે લખ્યું છે. આ જુડિયોની ફોર એક્ઝામ્પલ આપણે વેબસાઇટ છે, બરોબર. તો એમાં આપણે વિઝિટ કરીએ અને ફોર એક્ઝામ્પલ મેં અહીંયા ક્લિક કર્યું મેનમાં ઉપર, બરોબર. તો મેં આ ક્લિક કર્યું વેબસાઇટને કઈ રીતે ખબર પડે કે અહીંને ટ્રેકિંગ કોડ એક એડ કરેલો હોય છે, પિક્સલ જેને કહેવાય છે. પિક્સલનો ફાયદો શું છે, કોડ હોય છે. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે ડેટા સેટમાં ક્રિએટ કરવાનો, અત્યારે પિક્સલથી ચેન્જ કરીને અહીંયા ડેટા સેટમાં મેટાવે એડ કરી દીધું છે. ફોર એક્ઝામ્પલ આપણે પિક્સલ ન્યૂ ટેસ્ટ કરવું તો અહીંયા આપણે ખાલી હું ટેસ્ટ પિક્સલ લખી નાખીશ ને અહીંયાથી હું ક્રિએટ કરી દઈશ. આ ઇમ્પોર્ટન્ટ છે. પિક્સલ એટલે શું, પિક્સલ એટલે ખાલી એક ટ્રેકિંગ કોડ હોય છે, તે વેબસાઇટમાં પેસ્ટ કરવાનું હોય છે. મોસ્ટલી જે એડ્સ મેનેજર અથવા તમે જે ક્લાયન્ટને કહેશો ને પિક્સલને, તો એને ખ્યાલ આવી જાય. આ જે ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા ટ્રેકિંગ કોડ અહીંયા આવી ગયું છે ને અહીંયા અલગ અલગ પાર્ટનર ઇન્ટિગ્રેશનથી પણ આવે છે. તો આપણે ડિટેલ્સમાં આપણે જોશું, પણ આપણે અત્યારે જે છે આ પિક્સલ કોડ છે, આ જે દેખાય છે અત્યારે આ કોડ છે, ખાલી વેબસાઇટ ઉપર ઇન્ટિગ્રેટ કરવાનો હોય છે. તેનાથી આપણે શું કરી શકીએ, આપણે ટ્રેકિંગ કરી શકીએ. કોઈ વેબસાઇટ કેવી રીતે કે માર્કેટિંગ કરે છે બધું ટ્રેક કરવાનું. હા, એટલે આ પિક્સલ છે ફેસબુકમાં આપણે જે એડવર્ટાઇઝ રન કરીએ છીએ ને, કે કેટલા લોકોએ એડ ટુ કાર્ડ કર્યું, કેટલા લોકોએ વિઝિટ કર્યું, તો એનાથી આપણે અહીંયા જોઈ શકીએ. ફોર એક્ઝામ્પલ વિવા ઇન્ટિગ્રેશન. બીજામાં બી જોઈ શકીએ આપણે. હા, મતલબ અહીંયા પિક્સલ એક હેલ્પર આવે, મેટા પિક્સલ હેલ્પર કરીને. તો કોઈ બી વેબસાઇટમાં પિક્સલ ઇન્સ્ટોલ છે કે નહીં એ પણ જોઈ શકે. કોઈ વેબસાઇટમાં ઇન્સ્ટોલ ન કરેલું હોય તો ન દેખાય. તો મોસ્ટલી 90% ઇન્સ્ટોલ કરેલું હશે તો જ તે એડવર્ટાઇઝિંગ કરતા હોય છે. તો જ તેમનું એડવર્ટાઇઝનું ખબર પડે કે કેટલા લોકોએ ક્લિક કર્યું, કેટલા લોકોએ એમની વેબસાઇટ વિઝિટ કરી. ફોર એક્ઝામ્પલ હાઉસ ઓફ કપ્તાન છે, તો આની વેબસાઇટ છે ફોર એક્ઝામ્પલ, અહીંયા આપણે ક્લિક કરીશું તો આ જે છે પિક્સલ 100% તેમનું ઇન્સ્ટોલ જ હશે તેમની વેબસાઇટ ઉપર. જો અહીંયા દેખાય છે, આ ખાલી ફ્રી એક્સટેન્શન છે, આપણે ક્રોમ ઉપર ડાઉનલોડ કરી શકીએ. તો અહીંયા એના પેજ ઉપર આવીએ તો અહીંયા શું બતાવે છે, પેજ વ્યૂ બતાવે છે આપણે અહીંયા. પછી ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા સમર કલેક્શનમાં હું ક્લિક અહીંયા કરું છું. પછી ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા તો અહીંયા પેજ આ ટ્રેકિંગ શું કરશે, બધું ક્લિક કરશે. જે બી મેં સમર કલેક્શનમાં ક્લિક કર્યું છે તો એ વેબસાઇટને ખબર છે કે મેં સમર કલેક્શનમાં મેં ક્લિક કર્યું છે. પછી આ પેજ ઉપર મેં ક્લિક કરી અને એડ ટુ કાર્ડ હમણાં કરીશ કે બાય કરીશ. કઈ બી હું સાઇઝ સિલેક્ટ કરીશ અહીંયાથી, કે અહીંયાથી વેબસાઇટ ઉપર એડ ટુ કાર્ડ કરીશ. ફોર એક્ઝામ્પલ એડ ટુ કાર્ડ કરીશું તો અહીંયા પિક્સલનું આપણે જે છે થયું, અહીંયા એડ ટુ કાર્ડ બતાવે છે. તો આ છે, તો શું કહેવાય, આ કઈ રીતે આપણે ટ્રેક કરી શકીએ. જો આ જે પિક્સલ આઈડી લખેલી છે ને આ રીતના, તો એ જે આપણે અહીંયા આપણે ક્રિએટ કરેલી છે, આપણે જે હમણાં ક્રિએટ કરી છે ને ટેસ્ટ ક્રિએટ આઈડી, તો આ છે એ વેબસાઇટ ઉપર પેસ્ટ કરવાની હોય છે, જે મોસ્ટલી વેબસાઇટ ડેવલપર અથવા તેમને આપવાની હોય છે. તેનાથી બધું ટ્રેક થતું હોય છે. ખ્યાલ આવી ગયો પિક્સલ આઈડી શેના માટે યુઝ થાય છે. શેના માટે યુઝ થાય છે એ ખબર પડી ગયું. કોઈ મતલબ એડ ટુ કાર્ટ કરે છે કે લાઈક કર્યું કે મતલબ કે સેવ કરીને ખાલી મૂક્યું છે તો આપણે પિક્સલમાંથી જોઈ શકીએ. હા, બધું ટ્રેક એ ટુ ઝેડ વેબસાઇટમાં કેટલા લોકો વિઝિટ કર્યા, કેટલા લોકોએ કઈ કલેક્શન ઉપર ક્લિક કર્યું, રાઈટ. કોઈ ફોર એક્ઝામ્પલ કોઈ ઓફલાઈન શોપ છે, આપણે શોપ ઉપર વિઝિટ કર્યા તો એ સામેવાળા ઓનર જે છે કે રિસેપ્શનિસ્ટ છે તે આપણું કલેક્ટ કરશે, નામ નંબર આપણું કલેક્ટ કરે છે, રાઈટ. તો એને ખબર છે કે લોકો આવ્યા છે, રાઈટ. તો એ કંઈક નામ નંબર અથવા કંઈ
એવું કંઈ હશે જ નહીં એની પાસે, તો એ રીટાર્ગેટિંગ નહીં કરી શકે અથવા કોઈને મેસેજ નહીં કરી શકે જો કલેક્ટ નહીં કર્યા હોય તો, રાઈટ. તો પિક્સલ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કોઈ બી વેબસાઇટ માટે, ઈ કોમર્સની વેબસાઇટમાં હોય અથવા કોઈ બી લેન્ડિંગ પેજ બનાવે છે તો, રાઈટ. નામ તો મળી જશે, નંબર વગેરે કેવી રીતે? તેમનું જો એડ ટુ કાર્ડ કરી અને જો પરચેસ કર્યું હશે, એટલે ફેસબુક પિક્સલ તમને નામ નંબર તો પ્રોવાઈડ નહીં કરે, પણ તમારી વેબસાઇટમાં દેખાશે તે, તો પરચેસ કરેલું હશે તો. બાકી એમ તો નહીં દેખાય ને એમ, ખાલી. હા, બાકી ફેસબુક તમને છે તે એક્સેસ નહીં આપે, પણ તમે રીટાર્ગેટિંગ કરી શકો તેમને. ફોર એક્ઝામ્પલ હું હમણાં વિઝિટ કર્યો તેમની વેબસાઇટ, તો એ મને રીટાર્ગેટિંગ કરી શકે હવે, કેમ કે મેં વિઝિટ કર્યું તો તેમનું હવે મારું જે છે તમારા ફેસબુક ઉપર તમારી પ્રોફાઇલથી તે લિંક કરી દે છે. ફેસબુક તમે ઇન્સ્ટાગ્રામ યુઝ કરો છો, ઇન્સ્ટાગ્રામમાંથી તમે જે બી ક્લિક કરો છો તો એ ઓલરેડી પિક્સલ હોય છે. પિક્સલ મેટા જે છે એનું બધું તમારું ટ્રેક કરેલું હોય, તેમની બધું ઇન્ફોર્મેશન મેટા પાસે છે જ તમારી. તો એનાથી તમને રીટાર્ગેટિંગ કરે. ફોર એક્ઝામ્પલ આ મેં અહીંયા ક્લિક કર્યું છે, અહીંયા હું એક્ઝિટ કરું છું, તો મને 2-3 દિવસ હવે આ જ એડવર્ટાઇઝ આ જ કંપનીની એડવર્ટાઇઝ દેખાય જ્યારે બી હું ફેસબુક યુઝ કરીશ ત્યારે. 1-2 દિવસ સુધી રીટાર્ગેટિંગ એડ છે તે ચાલશે કન્ટિન્યુઅસ બેસિસ ઉપર. નામ નહીં બતાવે તો કેવી તરીકે? પણ ડાયરેક્ટ છે ખાલી AI ચૂઝ કરે ટ્રાય કરે. એ આગળનો જે ક્લાસીસ આપશે હું તને શીખવાડીશ કઈ રીતના તેમનું રીટાર્ગેટિંગ કરીને આપીશ. પણ મોસ્ટલી આ પિક્સલ છે તે ઇન્સ્ટોલ હોવું જરૂરી છે, તો જ આપણે રીટાર્ગેટિંગ કરી શકીએ. એમાં ટ્રેક થાય છે. હા, મોસ્ટલી બધું A to Z છે, બધું ટ્રેક થાય. જો આ આઈડી આપણે વેબસાઇટ ઉપર ઇન્સ્ટોલ નહીં કરીશું તો કંઈ બી ટ્રેક નહીં થાય. ઓકે ને, ત્યાં એડવર્ટાઇઝનો કોઈ મતલબ જ નહીં રહે. ફેસબુક ઉપર જો કેટલા લોકો આવ્યા, કેટલા લોકોએ પરચેસ કર્યું, રીટાર્ગેટિંગ માટે કરવું, અથવા જે બી આપણે ફોર એક્ઝામ્પલ એડવર્ટાઇઝ ચાલે છે તેમનું, ફોર એક્ઝામ્પલ 100 રૂપીસ કે 1000 આપણે સ્પેન્ડ કરીએ અને કેટલા લોકોએ પરચેસ કર્યું એ આપણે ખબર જ નહીં હોય તો એનું કોઈ મતલબ નહીં રહે. એટલે ટ્રેકિંગ છે તે ઇમ્પોર્ટન્ટ છે કોઈ બી બ્રાન્ડમાં. જે બી એડવર્ટાઇઝ ચાલે બધા વેબસાઇટ ઉપર ટ્રેકિંગ છે તે અવેલેબલ, પિક્સલની આઈડી છે તે અવેલેબલ હશે. અને જે બી તમે ક્લાયન્ટ સાથે વર્ક કરશો તો મોસ્ટલી 90% છે તે વેબસાઇટ ઉપર ઇન્સ્ટોલ હશે જ. ને તમારે કોનાથી ચેક કરવાનું તેમને? મેટા બિઝનેસ પિક્સલ છે, તમારે લખવું હોય તો લખી લેજો. મેટા પિક્સલ હેલ્પર એક્સટેન્શન છે તે તમે હા, તેનાથી તમે ચેક કરી શકો. Meta Star Health. હમ Star મને EIX EIX હેલ્પ કરો. ખ્યાલ આવી ગયો પિક્સલ નો? કોઈને કોઈ કન્ફ્યુઝન છે પિક્સલમાં? તમે એકવાર જોઈ લેજો. હા, ખ્યાલ આવી ગયો. જો આપણે નામ નંબર જો એડ કર્યો હશે ને, નામ નંબરને તમે પરચેઝ નહીં કર્યો હોય ને, તો એના બેકએન્ડમાં જતું રહેશે. ઇનિશિયલ ચેકઆઉટ કર્યો હશે ને, જેમ કે Amazon છે, ઠીક છે, આપણું આઈડી બનેલું જો આ નંબર હોય એની પાસે નામ બી હોય તો એનું કઈ વસ્તુ આપણે એડ કાર્ડ કરી દઈએ પણ તો નામ નંબર બધું હોય જ. હા, તો એની પાસે ખ્યાલ હોય છે. તો એના જે બી ભલે કોઈ બી બ્રાન્ડ હોય Amazon ના અલગ અલગ એના ઉપર હોય છે, અલગ અલગ બ્રાન્ડ ના, તો એ બ્રાન્ડ પાસે કોઈ નામ આપી દે ના, એમેઝોન નહીં આપે. નહીં આપે ને ના, તો એની પાસે જ હોય. Amazon પાસે જ હોય. હા, એમેઝોન પાસે. ને આપણે એમાં પિક્સલ આઈડી ઇન્સ્ટોલ નથી કરી શકતા. એમેઝોન, ફ્લિપકાર્ટ છે, કોઈ બી જે બ્રાન્ડ છે ને, એ આપણે પિક્સલ આઈડી ઇન્સ્ટોલ કરવાનું ઓપ્શન નથી આપી શકતા. ઓનલી આપણી વેબસાઇટ ઉપર જ કરી શકીએ આ બધું. અને પોતાની જે વેબસાઇટ હોય છે ને તેમના ઉપર જ આપણે કરી શકીએ. હા. જેમ કે હું મિનિમાલિસ્ટ ના પરચેસ કરું છું એના વેબસાઇટ ઉપરથી, હમ તો એના ઉપરથી આપણે એડ ટુ કાર્ટ કરશું તો એની પાસે નંબર કરશે. હા, એટલે એડ ટુ કાર્ટ કરવાથી નહીં જાય. તમે જો નામ નંબર મોબાઈલ નંબર જો નાખ્યું હોય તો જ જશે. કોઈ બી જેના છે બનેલું, જેમ કે મારા કંપનીનું વાત કરું, લાસ્ટ જે કંપની હતી સિનિયર ફાઇનાન્સ, એની પોતાની વેબસાઇટ છે, એના ઉપર કોઈએ પ્રોડક્ટ પરચેસ કરવા માટે આઈડી પાસવર્ડ બનાવીને બધું પહેલા એના એપ્લિકેશન ડાઉનલોડ કર્યું હશે, પછી એમાં બધું એપ્લિકેશનમાં નામ નંબર નાખ્યું હશે, પછી પરચેસ કરે તો એની પાસે બધું જાય ને.
એ તો હોય જ ને. હા, બેકએન્ડમાં બધું આવી જશે ને. પરચેસ કરે તો નામ, નંબર, મોબાઈલ નંબર, તો જ એ તમારું પ્રોડક્ટ છે શિપ કરશે ને. ના મતલબ પરચેસ કર્યા પછી નહીં, બીજે પહેલા આઈ ટુ કાર્ડ કર્યું, ટાઈપ કર્યું. તો એનું પ્લગઇન ઓલરેડી ઇન્સ્ટોલ હોય તો, બાકી નહીં મળે. એનું અલગ પરચેસ કરવું પડે પ્લગઇન, કે કેટલા લોકો વિઝિટ કરે છે અથવા એનું નામ નંબર નાખી તો મને દેખાય. તો એના માટે અલગ અલગ પ્લગઇન આવે છે. તો ઇન્સ્ટોલ કરેલું હોય તો દેખાશે, બાકી નહીં દેખાશે. એના પર્સનલ વેબસાઇટ હોય તો બી. હા, પર્સનલ વેબસાઇટ તો બી એને અલગ અલગ પ્લગઇન આવે, અલગ એપ આવે, વેબસાઇટ સાથે ઇન્ટિગ્રેટ કરવું પડે. તો એ પ્લગઇન હશે તો દેખાશે, બાકી નહીં દેખાશે. બાકી ડેટા સોર્સમાં આપણે વાપસ આવે તો આપણે કેટલોગ દેખાય છે. જે લોકો ટાર્ગેટ કરે. હા, અલગ અલગ રીટાર્ગેટિંગ વાળું. આગળ આપણે જોશું રીટાર્ગેટિંગના, કે કઈ કઈ આપણે ઓડિયન્સથી આપણે પિક્સલથી આપણે ક્રિએટ કરી શકીએ. આપણે કેટલોગ છે તે આપણે ઈ કોમર્સની કોઈ બી વેબસાઇટ છે, જેટલા બી અહીંયા પ્રોડક્ટ છે, રાઈટ, તો એની સાથે આપણે અહીંયા ફેસબુક સાથે પણ આપણે ઇન્ટિગ્રેટ કરી શકીએ. તો એનું પણ અલગ અલગ આપણે પાર્ટનર ઇન્ટિગ્રેશનથી કરી શકીએ. આપણે ફોર એક્ઝામ્પલ આ ઓપન ઇવેન્ટ મેનેજરમાં હું ક્લિક કરીશ તો આપણે પિક્સલ છે 2-3 રીતે અલગ અલગ રીતે આપણે ઇન્ટિગ્રેટ કરી શકીએ. પાર્ટનર ઇન્ટિગ્રેશનથી કરવાનું ઇઝી છે, ઇઝીલી આપણે કરી શકીએ. જે બી આપણે ફોર એક્ઝામ્પલ ઈ કોમર્સ માટે છે તો શોપિફાઈ બેસ્ટ છે. મોસ્ટલી 90% જે ઈ કોમર્સ માટે હોય છે તે શોપિફાઈ ઉપર જ વેબસાઇટ બનેલી હોય છે. તો તેમાં શું કરવાનું, ડાયરેક્ટલી કનેક્ટ કરતા હોય છે. ફેસબુકનો આ રીતે એનું બિઝનેસ મેનેજર આપણે અહીંયા ક્રિએટ કરી લીધું. પછી તે શેમાં જશે, આપણે શેમાં ગયા, ઇવેન્ટ મેનેજર. હા, ઇવેન્ટ મેનેજર. તો આ રીતના ઓપન જશે. આ રીતના આપણે શું તેમાં ક્લિક કર્યું, પાર્ટનર ઇન્ટિગ્રેશનમાં. પછી અહીંયાથી હું કનેક્ટ એકાઉન્ટ કરીશ તો અહીંયા હું યુઝર આઈડી અને પાસવર્ડ ક્લિક કરીશ શોપિફાઈનું. તો બાજુમાં છે તે આપણે ડાયરેક્ટ અહીંયા ગો ટુ શોપી, જો મારું શોપિફાઈ બાજુમાં ઓપન હશે, આપણું લોગિન હશે મારું, તો ડાયરેક્ટ જ હું શોપિફાઈથી લિંક કરી દઈશ. યુઝર આઈડી અને પાસવર્ડ નાખી લોગિન કરીને ડાયરેક્ટ જ અહીંયા એડ્સ મેનેજર સાથે હું લિંક કરી દઈ મારું ફેસબુક અને મેટા વાળું. એનાથી જેટલા બી પ્રોડક્ટ જે છે ને આપણી વેબસાઇટ ઉપર, એ બધા આપણે અહીંયા મેટા પાસે આવી જાય, આપણા એડ્સ મેનેજરમાં, અહીંયા ઈ કોમર્સના પ્લેટફોર્મ ઉપર. તો એનાથી શું થાય કે આપણે આપણું એડવર્ટાઇઝ ક્રિએટ કરવું હાવ ઇઝીલી બની જાય. જેટલા બી પ્રોડક્ટ છે તે આપણે ડાયરેક્ટ એડ્સ મેનેજરમાં બતાવે, અને આપણે ઇન્ડિવિજ્યુઅલી વધારે અપલોડ કરવાની જરૂર ન પડે આપણે ઇન્ટિગ્રેટ કરવાથી. અને આપણું રીમાર્કેટિંગ છે બહુ ઇઝી થઈ જાય આપણે. એટલે પાર્ટનર ઇન્ટિગ્રેશન હોય તો ઇન્ટિગ્રેટ કરવું બહુ જરૂરી છે. આપણે ઈ કોમર્સનું હોય તો લીડ જનરેશન માટે એટલું જરૂરી નથી આપણે. અને ઘણા બધા એપ છે એક્સટર્નલ, વુ કોમર્સ છે, કે આપણે આ બધા જે છે બિગ કોમર્સ છે, તો મોસ્ટલી ઈ કોમર્સ માટે ગોડ આઈડી છે. તો બધાને આપણે અહીંયા છે મેટા સાથે આપણે ઇન્ટિગ્રેટ કરી શકીએ. જેટલા બી પ્લેટફોર્મ છે ઇન્ટિગ્રેટ કરવું બહુ ઇઝી થઈ ગયા છે. જો ન હોય તો આપણે ખાલી શું કરવાનું, જે વેબસાઇટ ડેવલપર હોય છે તેમને શું કરવાનું, આપણે કોડ આપવાનો ઇન્સ્ટોલ કરીને. તો એ ક્યાંથી મળશે, આપણે સેટઅપ મેટા પિક્સલ છે, આપણે જ્યારે નવું ક્રિએટ કરશું ત્યાં ઇન્સ્ટોલ કોડ મેન્યુઅલી. તો આ કોડ છે તો આપણે હેડર હોય છે, આપણે હેડરની નીચે નાખી દેવાનું. તો મોસ્ટલી તો તમે 90% આ તમારા ખાલી ઇન્ફોર્મેશન માટે છે. તમારે આ બધું તો મોસ્ટલી સેટઅપ જ હશે. તમારે તો ખાલી એડવર્ટાઇઝનું જ કરવાનું આવશે. તો આ ખાલી જાણકારી માટે, કે આગળ જતા કોઈ ક્લાયન્ટ પૂછે અથવા તમારે કોઈ સેટઅપ કરવાનું આવે કે કઈ રીતે બધું ઇન્સ્ટોલ કરવાનું, ક્યાંથી બધું આ બધું મળે છે. ન હોય તો તમે બધું, તો તમારે આ બધું ઇઝી થઈ જાય તમારે બધું ઇન્ટિગ્રેટ કરવાનું. આ રીતે તે કીધું હતું ને એપ ઇન્સ્ટોલ વાળું, ઇન્ટિગ્રેટ કરવાનું. તો આ રીતે આપણે ઇન્ટિગ્રેટ વાળું અહીંયાથી થઈ શકે બધું, પાર્ટનર ઇન્ટિગ્રેશન વાળું. બાકી આ તો આપણે જરૂરી નથી. મોસ્ટલી છે આપણે ડેટા સેટ વાળું જરૂરી છે. પછી બ્રાન્ડ સેફ્ટીનું પણ જરૂરી નથી. આપણે રજિસ્ટ્રેશન ઇન્ટિગ્રેશન પણ જરૂરી નથી. બિલ એન્ડ પેમેન્ટ, સિક્યુરિટી સેન્ટર કામનું, આપણે એડમિન એક્સેસ વાળું. મોસ્ટલી જે રહેશે, આપણે જે પેમેન્ટ એડ કરવાનું આવશે, ફોર એક્ઝામ્પલ આપણે એડ સેટ ઉપર એડ એકાઉન્ટમાં જઈને આપણે જે પેમેન્ટ આપણે એડ કરીશું તે ક્યાંથી કરીશું, આપણે અહીંયા રાઈટ સાઈડ ઉપર ક્લિક કરીશું, આપણે વ્યૂ પેમેન્ટ મેથડ. ત્યાંથી જ આપણું જે બી આપણે
મેટાને જે પૈસા આપીશું આપણે ગૂગલ પે થી આપણે એડ કરવાના કે આપણું ક્રેડિટ કાર્ડ એડ કરવાનું, તો એ ક્યાંથી એડઅપ થશે જ્યારે નવું સ્ટાર્ટઅપ કરશું તો અહીંયા આપણે વ્યૂ પેમેન્ટ મેથડમાં ક્લિક કરશું અથવા ઓલ ટૂલ્સમાંથી બિલિંગમાં ક્લિક કરીશું. આપણે અહીંયા અલગ આપણે ટૂલ મળી જશે આપણે બિલિંગ માટે સ્પેશિયલ. નવું એડ એકાઉન્ટ છે આપણે જ્યારે બી કરીશું અહીંયા આપણે એડ્સ મેનેજર આપણે ડાયરેક્ટ ઓપન કરીએ આપણે, તો અહીંયા આપણે ડાયરેક્ટથી પણ આપણે બિઝનેસ સેટિંગથી પણ કરી શકીએ અહીંયા. ને આપણે અહીંયા પણ આપશે ઓપ્શન આવશે બિલિંગ અને પેમેન્ટનું. કોઈ બી ક્લાયન્ટ નવું જ્યારે સ્ટાર્ટઅપ કરે છે તો તેમનું બિલિંગ સ્ટાર્ટિંગમાં આ એડ કરશું તો જ આપણે એડવર્ટાઇઝિંગ રન કરી શકીશું. આના સિવાય એડ આપણે રન નહીં કરી શકીશું. રાઈટ. તો અહીંયાથી આપણે ફોર એક્ઝામ્પલ આપણે પેમેન્ટ મેથડ એડ કરવું હોય તો આપણે ગૂગલ પે થી પણ કરી શકીએ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ બધા અહીંયા ઓપ્શન આપણે આવી હશે, યુપીઆઈ થી અને નેટ બેન્કિંગ. पेमेंट पे ही अटक गई थी, पता नहीं हो ही नहीं रहा, बस खुद से ही बस पेमेंट का ही हुई था। કોણ કઈ એરર આવતો હતો તેમાં ફોટો પાડી લેજો કઈ એરર આવે છે, ને અહીંયાથી આ રીતના ટ્રાય કરજો. એડ્સ મેનેજરમાં જઈ વ્યૂ પેમેન્ટ મેથડમાંથી અથવા એડ્સ મેનેજર ઓપન કરી અહીંયા બિલિંગ અને પેમેન્ટમાં જઈને. ને આમાં બધા કાર્ડ ચાલે, વિઝા, રૂપી, હા બધા ચાલે. ગૂગલ પે બધું ચાલે. હા યુપીઆઈ થી પણ થાય ને. અહીંયા તમારે યુપીઆઈ સિલેક્ટ કરવાનું. આજે પહેલા નતું આવતું જ્યારે તમે સ્ટાર્ટિંગમાં કર્યું હતું ને, આ થોડું હમણાં અપડેટ આવ્યું છે. એટલે આ તો ઘણા ટાઈમથી છે, પણ નવું એકાઉન્ટ જ્યારે કરીએ ને પહેલા તો આ યુપીઆઈ નું ઓપ્શન નતું, પ્રીપેડ નું ઓપ્શન નતું. પહેલા આપણે ડાયરેક્ટ કાર્ડથી જ થતું હતું. ને આમાં ટીન નંબર જરૂરી છે? જીએસટી નંબર અને હા ને, ના જરૂરી નથી, ઓપ્શનલ છે. એ એડ કરવાનો આવે પણ છે ને, ઓછું છે, ખ્યાલ તો છે. એટલે એમાં ઘણા નવા એકાઉન્ટ હોય ને તો સ્ટાર્ટિંગમાં ઇસ્યુ કરે જ છે પેમેન્ટનો, ત્યારે એડ કરવાનું આવે છે ને ત્યારે. મોસ્ટલી તો તમારે જે છે આપણે પીપલ્સ અને પાર્ટનર વાળું ઇમ્પોર્ટન્ટ રહેશે. અને લાસ્ટમાં જે રહેશે આપણે બિઝનેસ મેનેજરનું નામ તમારે ચેન્જ અહીંયા કરવું હોય, એડ્સ મેનેજર બિઝનેસ મેનેજર મેં લખ્યું છે, અહીંયાથી તમારે ચેન્જ કરવું તો અહીંયાથી તમે કરી શકો. અને તમારી બિઝનેસની લીગલ ઇન્ફોર્મેશન આપી શકો. જો તમારું જીએસટી રજિસ્ટ્રેશન હોય અથવા તમારી લીગલ વેબસાઇટ હોય તો જેટલું પ્રોવાઈડ કરશું એટલું આગળ જતાં આપણું વેબસાઇટ છે ઓથોરિટી બિલ્ડઅપ કરશે અને આપણું એકાઉન્ટ છે તે ડિસેબલ નહીં થાય. તો આ ઓપ્શનલ છે, તો કોઈ ક્લાયન્ટ છે તેમનું બધું ઇન્ફોર્મેશન છે તો તમે અહીંયા એડ કરી શકો. પછી જેમ જેમ તમે કન્ટિન્યુ તમારું એડ એકાઉન્ટનું યુઝ થશે તો તમે અહીંયા તમારું જે અત્યારે આપણે એક જ એડ એકાઉન્ટ આપણે ક્રિએટ કરી શકીએ. પછી અહીંયા તમને 3 કે 5 અથવા 10 ની લિમિટ આપી શકીએ. તો અલગ અલગ તમે એડ મેનેજર પર છે તે ક્રિએટ કરી શકો તમે. અને લાસ્ટમાં તમને અહીંયા તમારું નામ આવશે અને તમારી કઈ ઈમેલ આઈડી તમારી બિઝનેસ મેનેજર ક્રિએટ કર્યું છે તેમનું અહીંયા તમને ઓપ્શન આવશે. એડ્સ મેનેજરમાં ખ્યાલ આવ્યો? કઈ ક્વેશ્ચન છે આમાં? તો આપણે જોયું તો ટ્રાય કરીશું એ પછી ખબર પડશે કે શું છે. તારે છે ને પ્રેક્ટિકલ કરી આવ્યું. હા તો અત્યારે હા देख के इसी के कुछ कुछ करना કેમ કે તમે કીધું તો મને ખબર तो